10 વર્ષ પહેલાં આ 100-150 ફૂટના કોતરોમાં રસ્તા બનાવીને અમે પૂંખીને આ 2.5 લાખથી વધારે લીમડા, આ ચંદન મફતમાં ઉગ્યું છે. પક્ષીઓએ આ ચંદન ઉગાડ્યું છે. મારા હાથમાં ચંદન છે. એવા હજારો ચંદન આ જંગલમાં ઉગ્યા છે. આમાં પશુ પક્ષીઓને, વોદરાઓને ખાવા માટે ફ્રૂટ પણ વાવ્યા છે. અમે એક આ તાડી 40,000 તાડી અમે આ ખંભાત, છોટાઉદેપુર, દીવથી લાવીને વાવી છે આખા જંગલમાં. તો એ તાડીઓ પણ નીકળી ગઈ છે. તો આ ભારતનું પ્રથમ મેન-મેડ જંગલ આ રહ્યું છે મારી દૃષ્ટિએ. અત્યાર સુધી કોઈએ પોતાની જગ્યામાં નથી બનાવ્યું. આજે અમે આ સમર્પિત કરીએ છીએ સમાજને કે આમાં હજારો લુપ્ત થતા પ્રાણીઓ જેવા કે શાહુડી, જરક, શેરા, લીઝડ, એવા ઘણા બધા પ્રાણીઓ જે આપણે ઘણા ફોક્સ, ઘણા પ્રાણીઓ ઘણા સમયથી આપણે ઉત્તર ગુજરાતમાંથી લુપ્ત થયા હતા, એ બધા સજીવન થયા છે. તો આ મેનમેડ જંગલ અમે સમાજને અર્પણ કરીએ છીએ. આમાં લાખો લીમડા અને લાખો બધા વૃક્ષો એની રીતે ઉગેલા છે. ખાલી સાચવ્યા પશુ પક્ષીથી, ખાલી બકરાઓથી સાચવ્યા તો એમાં આખું આ જંગલ નેચરલ ઊભું કરવામાં આવ્યું છે. આપ પણ આ ટાઈપના કોતરોમાં આપણી જગ્યા હોય, પૈસા ઈશ્વરે આપ્યા હોય તો આ કુદરતના પ્રાણીઓને રક્ષણ માટે આવા જંગલ ઊભા કરતા રહીએ. સરકાર પણ પોતાના કોતરોમાં આ રીતે ફેન્સિંગ મારીને જો જંગલ ઊભો કરે છો તો આ લુપ્ત થતા પ્રાણીઓની જાતો, પક્ષીઓ, આમાં 165 જાતના પક્ષીઓ પણ રહે છે. તો વન દિવસના માધ્યમે આજે અમે સરકારને પણ અપીલ કરીએ છીએ કે આપ પણ વધારે વધારે આ રીતે જંગલોમાં અને કોતરોમાં આ રીતે ફેન્સિંગ મારીને વન ઊભા કરો. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, થેન્ક યુ, આભાર. અમે આ મેનમેડ જંગલ બનાવવામાં 5000 વૃક્ષો આ કોતરોના ધોવાણ અટકાવવા માટે અમે વાવ્યા હતા. તો આજે આ 10 વર્ષે આ વોશ, આમાંથી 200 વોશનું આ ઝુંડ બની ગયું છે. તો હિમાલયને પણ જો તિરાડો પડતો અને જે ગ્લોબલ વોર્મિંગના કારણે જે અત્યારે હિમાલયમાં તકલીફો થઈ રહી છે તો એને બોધવો હશે તો આ વોશ એ સારામાં સારું આજનો વિકલ્પ છે. તો આજે અમે અત્યારે આ મેનમેડ જંગલના રસ્તા ઉપર ફરી રહ્યા છીએ અને આ રીતે હજારો જુદા જુદા ટાઈપનો વૃક્ષો અને કોતરો ના ધોવાય એના માટે આ રીતે વોશ પણનું વાવેતર કરેલ છે.